હા બા. શું? ક્યાં? હે લે, હા, તમારી આજુબાજુમાં કોઈ એને આપો ને. સંભળાતો નથી તમારો અવાજ મને. હલો હલો બા. ક્યાં આવી ગયા છો તમે? બસ સ્ટેન્ડ પર ઊભા છો? પણ બા ફોન તો કરાય ને અહીંયા આવતા પહેલા. એટલે કર્યો તો એમ? અમે ઉપાડ્યો નહોતો એમ? બા ભૂલ થઈ ગઈ હશે કદાચ, છે ને ધ્યાન બા. ના ના બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ના ભૂલી નહોતી ગઈ, આ તો તમારો ફોન અચાનક આવ્યો ને તો આમ ગભરાઈ ગઈ. તમારી હા 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 બા હા, હમણાં મોકલું છું. દામિની કે સાગર કોઈને મોકલું છું હા તમને લેવા. એ હા હા બા. હા મૂકું બા. હમણાં 10 મિનિટમાં પહોંચી જાય. 10 મિનિટ, વધારે ટાઈમ નહીં લાગે. જાજો ટાઈમ. હા 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 મૂકું બા. હે માડી રે માતાજી, હા અચાનક ક્યાં આવી ગયા, પ્રગટ થયા. કાલે ફોન કર્યો તો ઉપાડી લીધો હોત ને તો સારું હોત, કંઈક બાનું તો મળત. સાગર, સાગર, દામિની, સાગર. હા એક મારા છોકરાઓ ક્યારે નહીં સુધરે. હું મારી મારીને થાકી જઈશ ને તો. શું થયું મમ્મી? સાંભળો પહેલા છે ને પૂરી વાત સાંભળો. હા બોલ ના. હા આમ આવશે, આમ આવશે. મારે ટાઈમ નથી, ફટાફટ બોલો. હવે સાંભળો, તમારા બા આવી ગયા બોલો છે. તો. ક્યાંથી આવ્યા? ગામડેથી. બસ સ્ટેન્ડ પર છે. તબિયત ખરાબ હતી, તબિયત સારી નહોતી, ત્યાં કોઈ ધ્યાન રાખવા વાળું નહોતું, એટલે બા બસ પકડીને સીધા અહીંયા આવી ગયા છે. નહીં હો ભાઈ, નહીં નહીં નહીં, હું આમાંથી બાકા થાઉં છું. હું જઉં છું, હું જઉં છું. હું નહીં, આપણે નહીં બગતા. હું તે બાકો. પાકો ને બાકો રે ને તારો મને બોલાવે છે હમણાં. મારી વાત સાંભળ, આ બધું જવા દો. તમે લોકો મારી વાત સાંભળો. બોલો. તમે સાંભળો, બા અહીંયા આવશે ને તો કેટલું કચકચ કરશે. બીમાર હશે ને તોય તે જે રીતે બોલશે ને એ રીતે મારાથી નહીં સંભળાય. કારણ કે બીમારીમાં છે ને એનો અવાજ આ નથી, મોટો હોય છે. શાંતિ રાખો. અને એમનું ધ્યાન કોણ રાખશે, કામ કોણ કરશે? એને હવારમાં છે ને ઓલો લોટો લઈને ઉભા રહે છે ઉપર બાર એ કરવા. ને કાનનું થોડું એમને કાચું છે. હા. આપણું કાચું કરી નાખે છે કાનનું. મને ખબર છે કે ઓછું સંભળાય છે, પણ મતલબનું તો બધું સંભળાઈ જાય છે તારી બાને. એ બધું જવા દે ને, હું શું કહું નહીં છું? થાય. બાની સેવા મારાથી તો નહીં થાય. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. એમ હા. સરસ, વાહ. પાણી સેવા નહીં થાય ને તમારા બેથી? જરાય નહીં. તો વાંધો ને, 20 વીઘા જમીન છે કોની? બાના નામે. ક્યારે હતી? મને કેમ કોઈ કહ્યું નહીં? હા. ના ખબર હે ને, તમે થોડા ઊંચા આવો તો ખબર પડે ને. અને તું એ મોટો છે ને હજુ એક. હવે ચૂપ રહે ને, નહીં તાર નાનીને છે ને બીજી 4 આપીશ. કાંઈ કાંઈ પ્રસાદ વેચાય છે કે તું લઈ લે પેલા. બસ હવે બંધ થા ને. મમ્મી એ બધું છોડે ને, આ 20 વીઘાની શું વાત હતી? મને એ કહો ને. બાની 20 વીઘા રોડ ટચ જમીન છે, જેનો અત્યારનો ભાવ છે 15 લાખ રૂપિયા વીઘો. 20 વીઘાના કેટલા થયા ગણી લો એટલે ખબર પડે તમને લોકોને. વાહ ભાઈ વાહ. વાહ. 15 લાખનો વીઘો. હમ 3 કરોડની જમીન. હા સમજ પડી ગઈ ને? ગણતરીમાં તો બહુ પાકો છે. 1 કરોડ તારા, 1 મારા, અને મોટા ભાઈને દેવું જ કઈ? ઓ મોટા ભાઈની હગી, પહેલા બાને અહીંયા લાવો, એમની સેવા પૂજા કરો. અરે બાની સેવા તો હું જ કરીશ, બાને લેવાય હું જઈશ. જા. જય હા. તું નહીં કરે? એને નહીં મળે 1 કરોડ. ના સેવા કરીશ. સેવા કરવી પડશે, બાનું ધ્યાન રાખવું પડશે, હાથ પગ દબાવવા પડશે, બા 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 કરવું પડશે, તો જ બાની જમીનમાંથી તમને ભાગ મળશે. શું છે ને, કહેવાય ને કે કંઈક કરો તો જ કંઈક મેળવો. પણ એક બેનિફિટ છે મને. બાની નજરમાં છે ને હું બહુ સારો, સંસ્કારી અને માસૂમ છોકરો છું. મારી સાથે બાને પહેલેથી લગાવ વધારે. ભૂલતો નહીં, બાની નજરમાં હું એ સારી છું. સારા તમે બે ભૂલતો નહીં, મારી સાસુની નજરમાં હું પણ સારી જ છું. પણ તમને તમારે- ક્યાંથી આપે? તમારે શું કરવી છે જમીનને? હા. તો તમારે બે શું કરવી છે જમીનને? મમ્મી 1 કરોડ રૂપિયા મળશે. 1 કરોડ રૂપિયા લઈને હું મારો પોતાનો બિઝનેસ કરીશ. બિઝનેસનો બી આવડે છે. બિઝનેસ કહીશ. તું કઈ કરી શકે એમ નથી. હા. તું છે ને ઘરમાં બેસીને ખાલી ટામેટા સુધારીને આપે ને તોય બહુ છે. ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ મી. પાવર ઓફ મી. પેલા રોડ ઉપરથી આખી બારી નીકળી જા. જે રોડમાં હોય ને એવું લાગે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. જા હવે તારી બા ત્યાં છે ને, લે પાછો ફોન આવે. તારી બાનો જ ફોન છે. હું બા હું આવું છું, હું તમારી
તમારી દીકરી હો. હા બા નીકળી ગઈ છે હો. અહીંયા હું તમારું ધ્યાન રાખીશ, વાટે છું. બધા રાહ જોવે છે બા. આવો આવો એમ આવો. પંખામાં 8 પાખડા છે કે 12. ભગવાનનું નામ તમારા જેવા માણસના મોઢે સારું ન લાગે. ભગવાનનું નામ ન લ્યો. એમ? શું કેમ? ફરી દારૂ પીને આવ્યા ને? ના પાડી હતી કે અશોક હવે દારૂ પીને નહીં આવતા. આ ડોશી આજે આવે છે, શું મોઢું બતાવશો એની સામે? ડોશી કઈ ડોશી? તમારે કેટલી ડોશીઓ છે ઘરમાં? માર મમ્મીને ડોશી નહીં કહેતી હો. તમારા બાનું કહું છું. દેહમાં ત્યાં આવે છે. હે ભગવાન, તમને ખબર નથી અશોક, ઘરની બહાર પગ મૂક્યો ત્યારે જ કહ્યું હતું કે આજે બા આવવાના છે, એમને લેવા તમારે જવાનું છે, જેથી કરીને પ્રોપર્ટીમાં વધારે ભાગ તમને મળે. હા છે, પી જાવ પછી બધું ભૂલાઈ જાય. પણ શું કામ પીવું પડે છે તમારે? એવી તો શું જરૂર પડે છે? મગજની નસ છે ને એ ફૂંકાઈ જાય તેવું લાગે છે એટલે. એ ભગવાન, હું ક્યાં ફસાઈ ગઈ છું? સમજતા કેમ નથી? બુદ્ધિ વગરના છો કે નહીં? બુદ્ધિ વગરના છો કે શું? પીવું ને પછી મને બુદ્ધિ આવી જાય છે. બોલ હવે તું જે જવાબ માંગ નહીં આપ. તમારી ડોશી પાસે ગામડે 20 વીઘા જમીન છે, એ અહીંયા આવવાની છે, એટલે અમે વિચારીએ છીએ કે એને ફોસલાવી પટાવી સમજાવીને જમીનનો ભાગ પડાવી લઈએ. પણ તમે આવા ને આવા કાંડ કરશો ને તો 10 વીઘા નહીં, 10 રૂપિયા પણ કોઈ નહીં આપે. કેમ? ગાડી પૂછે છે કેમ? અશોક, તમે દારૂ પીવો છો એટલે. દારૂ થોડી કઈ ખરાબ ચીજ છે આમ જો. સારી વસ્તુ છે. તું ખાલી થોડુંક પી. તને માથું દુખતું હોય છે તો એ સારું થઈ જાય. નીંદર નહીં આવતી હોય તોય આવવા મળશે. પછી તારા દુશ્મનો છે ને એ કોક હામાં આવી જાય ને તોય તું પૂગી ન એક એમ હોય ને તોય પૂગી જાય. હશે કેવા માણસ સાથે ફસાઈ ગઈ છું ને, ખરેખર દિલથી તકલીફ થાય છે મને. એટલે તમે બુદ્ધિ વગરના છો. જો જો મારી વાત સાંભળો, આ ડોશી આવે ને એટલે 2-4 દિવસ ખાલી શાંતિ રાખજો. એક વખત જમીનનો કટકો તમારા નામે થઈ જાય ને એટલે કે અડધો ભાગ તમને મળી જાય ને પછી તમારે જે ખેલ કરવા હોય કરજો, કોઈ ના નહીં પાડે. અડધો તો મળે જ ને, નકર બધોય કોને આપશે એ? પણ એના માટે શાંતિ રાખવી પડે ને અશોક. શાંતિ જ છે બરોબર. અને તારા મનમાં એમ હોય કે હું દારૂ પીઉં છું એની લીધે જો બધી સાગરને જમીન આપી દે તો હું સાગરનું ખૂન કરી નાખું. શું બોલો છો? ખૂન કરવા વાળી? ખૂન કરીને પણ શું ફાયદો? જમીને જશે ને ભાઈએ જશે, અને પોતે આખી જિંદગી જેલમાં બેસતે નોખું એ વિચાર્યું? રાનું મને રેને તે આજ છે ને મારો દારૂ ઉતારી નાખ્યો હશે. મને હવે નશા જેવું હોય ત્યારે કાંઈ નથી લાગતું. નશા જેવું નથી લાગતું? પાખ્યા ગણો તો પંખાના. હા છે હવે હું ગણે. નશા જેવું કાંઈ નથી લાગતું. પંખામાં 3 પાખ્યા આવે. આવતા હશે પણ મને હાથ લાગે છે. મને લાગે એ હાથ સમજે તો કંઈ નહીં, એક કામ કરીએ, હું તમારો વિડીયો ઉતારીને ડોશીને મોકલું છું કે અશોકના નામે તમારે કાંઈ કરવાની જરૂર નથી. રેને જો હું બધાયને મારી હો, મને ઓળખો છો ને? તમારાથી કંઈ નહીં થાય. મને ઓળખો છો ને, મને ઓળખો છો ને. 20 રૂપિયાની દારૂની કોથળી પીને કોઈ કંઈ કરી શક્યું નથી આ દુનિયામાં. જો મને કહો તો કયા દારૂડિયાનો વર્લ્ડ રેકોર્ડ બનેલો છે? કયા દારૂડિયાએ મોટી તોપો ફોડી નાખી છે? કયો દારૂડિયો સરહદ પર લડવા ગયો છે? વિજય માલ્યા એની આખી કિંગ ફિશર છે ને કંપની. એ દેશી દારૂ નથી, 20 રૂપિયાનો મળતોય નથી. એ ભાઈ તોપ ફોડવી છે ફોડશું બરોબર. આ કઈ ખરાબ ચીજ નથી સમજે. અને આ 20 વાળી નથી બોટલી, આ 250 વાળું બોટલ હતું. મેં અને ઓલો 72 અડધું પીધું. સરસ, ચલો ત્યારે તમને મજા આવે એમ કરો. મેં તમને સલાહ આપી દીધી છે કે તમારી ડોશી આવે ને થોડા દિવસ ખાલી શાંતિ રાખો. કાંઈ વાંધો નહીં, હું થોડાક દિવસ સુધરી જઈશ બસ. એની સામે દારૂ પીને નહીં આવતા. ભલે પણ હું ક્યારેક ઘરે ન આવું તો અહીંયા ફોન નહીં કરું. તો એ પૂછે નહીં કે ક્યાં ગયો છે? બહાર કામ થઈ ગયો છે. પાછો તમે કહેતા નહીં હો ભૂલમાં કે હું દારૂ પીવું છું. હો, સુઈ જાઓ તમે, સુઈ જાઓ તમે. જાઉં. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે કે જોતો 6. તમારો ટાઈમ આમે ખરાબ છે, સુઈ જાઓ. આવો બા આવો. હા આવો.
અરે ક્યાં તમે બધા મને અહીંયા લઈ આવ્યા છો? બેસો. અરે બા બેસો, તમે બેસો, તો બેસો. ફોન કર્યો બેસો. તો બેસો બેસો થાકી ગયા હશો ને? અરે બહુ થાકી ગઈ હા હું તો દબાઈ દે બહુ. દબાઈ દે બાના પગ દબાઈ દે આ ભાભી હા પાણી લાવતો મીરા બહુ બા આવી ગયા છે બા હું શું કહું તમે આવ્યા ને પાણી લાવ લાવ આલ્યો પાણી. હા પગ દબાવ તમે બીમાર હતા ને હાથ દબાઈ દો ઘડી. બહુ ચિંતા થતી હતી તમારી હા તમે બસમાંથી ફોન કર્યો ને કે હમણાં ઉતરું છું ત્યાં તો છોકરાઓ અડધા થઈ ગયા બોલો બા કે બા આવે છે બા આવે છે મારા બા બહુ ડાઈ છે અરે તમારા વગર તો જરાય નથી રહેતી અને તમે વિચાર કરો ને બા તમારી તબિયત નહોતી સારી ને તો અમારો જીવ તો અહીંયા લાગતો જ નહોતો હા મમ્મી પિક્ચર જોવા ગયા ને તો પિક્ચર જોઈ નહોતું ગમતું નહીં મમ્મી? માતાજી ઉપર હતું, મા બાપથી વિશેષ કોણ? ફિલ્મ તો બહુ સરસ હતો પણ હું શું કહું છું બા માથું દબાઈ દો. ના ના ને જો મને તો છે ને આ તમારા આ હેરમાં મન ગમતું જ નથી હા હું તો આ થોડા દી થાય ને એટલે મારા ગામ પાછી ચાલી જવા. એવી કેવી વાત કરો છો બા બા આ સોનાની છે? હા હા તો અસલ અહીંયા આવું બધું ન પહેરાય. અહીંયા છે ને બહુ જલ્દી ચોરી થઈ જાય. એક કામ કરો, આ કાઢી નાખો. રેવા દે હું ઘરમાં ને ઘરમાં તો રહેવાનું જ મન કોણ લઈ જવાનું છે અહીંયાથી? બા હું શું કહું છું કે હવે આ કેટલા દી રોકાવાના છો? હું તો કહું છું કે 2-4 દિવસ તો રોકાજો જ બા. 2-4 દિવસ પછી જાજો. 2-4 દિવસ નહીં મીરાવ બા અહીંયા જ રહેવાના છે. કાયમ માટે હવે અહીંયા રહેશે ગામડે થોડી મોકલાય બાને બાની સેવા પૂજા કોણ કરે ત્યાં તમે અહીંયા તમે કરશો ને? હા અહીંયા જ હું કરીશ અને બા તમારી તબિયત જ્યાં સુધી સારી ના થાય ત્યાં સુધી અહીંયા જ રહેજો ને સારી થઈ જાય પછી અહીંયા જ રહેજો. એ દામિની બેન રસોઈ કરે બા, તમે તમારા આંગળા ચાટતા રહી જાઓ. હવે છે ને રસોઈ દામિની બેન કરશે, તમારી સેવા મમ્મીજી કરશે ને બાકીના જે પણ કઈ કામ હશે ને એ દામિની બેન કરશે. અરે તો મને ખબર જ છે મારી દામિની બહુ સરસ રસોઈ બનાવે છે. આવી હતી ને ગામડે આવી હતી ત્યારે બનાવી હતી એને. હું પેલું શું કહેવાય ઓલું મેગી જેવું કાંઈ? દરવાજે કોક આવ્યું છે, જોવો તો બા. અરે કોઈ છે ને. એ તો મજાક કરે છે તમને તો ખબર છે ને બા મજાક કેમ છે આપણી દામિની બા મારે એક વાત કરવી છે બોલો. હવે તમારી તબિયત નથી સારી રહેતી ઉંમર થઈ ગઈ છે બા તો તમે ગામડે જમીનનું ધ્યાન ન રાખી શકો એવું બધું હોય ને એટલે પેલી જે આપણી ગામડાની 20 વીઘા જમીન છે એનું શું વિચાર્યું હવે તમે અરે હજુ મેં કાંઈ વિચાર્યું નથી એના વિશે. હા ના ના હું વિચારીશ શાંતિથી. એમ કાંઈ હું જમીને મારી વેચાઈ નહીં દઉં. બા હું વેચવાની તો વાત પાડવા પડે ને, વેચો નહીં તો કોઈ વાંધો નહીં. આપણે જો તમારો એકનો એક દીકરો તમારી હું એકની એક વહુ અને મારે 3 એટલે કે 2 દીકરા 1 દીકરી દીકરીને છોડો ને 2 દીકરા તો તમને પાક્કા યાદ જ હશે ને. બા સાથે હું વાત કરું છું ને બાની વહુ કોણ છે હું છું ને તો મને વાત કરવા દો તો બા વિચાર્યું કંઈ વિચાર્યું ના હજુ તો મેં કાંઈ વિચાર્યું નથી ને એ બધી વાત કરવા માટે જ હું તમારી અહીંયા આવી છું. બોલો ને. ના ના એ પેલો આપણો બંને દીકરા આવી જાય ને પછી આપણે વાત કરીએ શાંતિથી. અમને કહી દો, અમે પછી કહી દઈશું. હા અશોક કામથી ગયો છે ને સાગર તો બિચારો તમને ખબર જ છે કેટલી મહેનત કરે છે બંને બહુ જ મહેનત શું કીધું? એમ કે બા માટે શું બનાવું નાસ્તામાં એમ? કાનમાં પૂછતી હતી તે હજુ બનાવ્યો નથી નાસ્તો? એટલે બનાવ્યો છે બા એટલે એને બટેકા પૌવા ઉપમા પછી ફરાળી પૂરી લઈ આવી છું, ચેવડો લઈ આવી છું, બજારમાંથી ઘણું બધું લાવી છું. મને એ બધું નહીં ફાવે. ના ના બા ઘરે બનાવ્યું ઘરે એક ભાખરી બનાવ ભાખરી જા. સાંભળો ભાખરી સાંભળો એક વાત ફાઇનલ છે કે માં છે ને એના સંતાનો સાથે ક્યારે વારો તારો ન કરે. મને ખબર છે કે બા છે ને બંને દીકરાને અને મને બધાને છે ને સરખે ભાગે જમીન આપશે. હા 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 જો હા સાગર અને અશોકને આવી જવા દો પછી આપણે વાત કરીએ શાંતિથી બેસીને. સાગર એટલી એના કામમાં છે અશોક એના કામમાં છે તો બા જે હોય એ કહી દો ને અમે કહી દઈશું છોકરાઓને તમારો વિચાર તો જણાવો ના એ લોકો આવે પછી જ હું વાત કરીશ. બા જીદ ન હોય તમે જિદ્દી છો એ તો ખબર છે અને પણ અશોક પણ સુધરી ગયા છે. હા. અશોક હવે દારૂ નથી પીતા, બહુ સારા અને ડાયા થઈને રહી છે. અશોક દારૂ પીએ છે? ના ના બા એ તમે શું સાંભળ્યું એવું કે છે કે અશોક સારું કામ કરે છે સારું દારૂ નહીં ના 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 કંઈક દાળમાં કાળું છે તમે છુપાવી રહ્યા છો અરે મારાથી. ના બા તમને કદાચ સાંભળવામાં ભાગની પણ વાત કરો ને ક્યારે આપશો?
હમણાં નહીં મળશે. જે મારી સારી સેવા કરશે ને એને જ હું ભાગ આપીશ મારો બધો. સેવા ને સેવા તો દામિની ફૂલ કરે છે અને બંને છોકરા હોય તમારી સેવા. અરે બા બા કરતા મોઢું સુકાય એમ નથી બા, સમજ્યા તમે? છોડો, પાછી વાત કરીશું. ના ના પણ બા કયો તો ખરા. બંનેને નામ પર કરીશું જમીન. એક સાગરની નામ પર અને થોડી અશોકના નામ પર. પણ અશોક જો દારૂ પીવાનું છોડી દે ને તો, નહીં તો હું બધી જમીન છે ને સાગરના નામ પર કરી દઈશ. બા, તમે હજુ ભૂલ કરી રહ્યા છો. મારું નામ તો તમે લીધું જ નહીં. અરે તું તો આ ઘરની દીકરી છે મારી, તું તો પરણીને હારે જતી રહે, પણ તને હું કામ દેવાનું મારે? બરાબર છે બરાબર છે. હું તમારા માટે નાસ્તો બનાવું. ભાખરી. હલો, મહેશ્વરીમાંથી બોલો છો? હા, હવે 500 ગ્રામ વળેલા ગાંઠિયા અને 500 ગ્રામ ફાફડા જરા મોકલાવી આપજો ને. હા, મહેમાન આવ્યા છે અમારે. હા હા હા. ટાઈમ છે કોની પાસે? તારી પાસે. મેન ટુ વુમન ટોક કરવી છે. સીધે સીધું કેમ મારે તારી વાત કરવીશ? હા, પણ બે નહીં, એક બિઝનેસમેન અને એક બિઝનેસ વુમન વાત કરે ને એ રીતે વાત કરવી છે. ઓ માય ગોડ. ઓકે મેમ. હા, ટોક ટુ હિમ. મતલબ ટોક ટુ મી. હા એમ. હા હા. જો મને ખબર છે શું? કે તારી અને મારી વચ્ચે ક્યારેય બન્યું નથી, તો જિંદગી બનશે નહીં. પણ પણ શું? છતાંય તે કે હું તારી મદદ કરવા માટે રેડી છું. વાહ ભાઈ વાહ. આ દિવસ ક્યાંથી ઉગ્યો છે? કોડા પેલા પૂછ તો ખરી એની મદદ. ના એટલે કોઈ દિવસ વ્યક્તિ આમ બહારથી તો શું અંદરથી વિચારે ના કરી શકે મારી મદદનો, એણે વાત કરી નાખી બહુ કહેવાય નહીં. દયા આવી ગઈ. દયા નહીં આવી હોય, કંઈક ફાયદાની વાત હશે પોતાના, કારણ કે આ લાલો લાભ વગર કોઈ દિવસ લોટે નહીં. ઠીક છે, મારી પાસે મારા બીજા ભાઈ માટે પણ ઓફર છે. જાઓ, જતા રહ્યો. પાક્કું? પાક્કું. પછી કહેતો નહીં કે મને ના કહ્યું ને હું રહી ગયો. અરે નહીં કહું. તારી બેન બહુ સારી ઓફર લઈને આવી છે. જે હશે ઓફર કહી દે. ચાલ હા. બા સાથે વાત થઈ છે મારી. શું? શું કામ કહું હવે? તારે તો નથી જાણવી ને. અરે પણ બોલ ને, મારી વાલી બેન છે, તારી જેવી મારી બેન કોઈ નહીં. બોલ બોલ, શું વાત છે? બોલી જા. બાએ કહ્યું છે કે શું? એ જે 20 વીઘા જમીન છે ને એ બંને ભાઈઓને સરખે ભાગે વેચશે. હા તો કઈ વાંધો નહીં. મોટા ભાઈ મોટા છે, હું નાનો છું, બે ભાઈઓ જ છીએ, તો સરખે ભાગે મળે તો શું વાંધો? ગધેડા, હજુ એમની એક શરત છે. શું? એ મોટા ભાઈને જમીન ત્યારે જ આપશે કે જ્યારે સુધરી જાય. ઓહ, પણ મોટા ભાઈ સુધરશે નહીં તો શું કરશે? તો બધી જમીન બા તને આપી દેશે. શું વાત કરે છે? મોટા ભાઈ નહીં સુધરે તો બધી જમીન મને આપવાના છે? યસ. વાહ ભાઈ વાહ. મોટા ભાઈ તો જ્યાં સુધી મને વિશ્વાસ છે ને ત્યાં સુધી સુધરવાનું નામ નહીં લે કોઈ દિવસ. એટલે બાની બધી જ જમીન મારી. પૂરા 3 કરોડ રૂપિયા. પૂરા 3 કરોડ રૂપિયા છે. તને લાગે છે મોટા ભાઈ આવી રીતે તારા હાથમાં આવવા દે? 3 કરોડ રૂપિયા જો એની પાસે હોય ને તો એનો કેટલો દારૂ લાવશે? જો એની પાસે 30 રૂપિયા હોય ને તો પણ એ દારૂ લઈ આવે છે. તો 3 કરોડ રૂપિયા હોય, 3 કરોડ રૂપિયાની વાત આવે તો તને લાગે છે કે પીછેહટ કરશે? અને એમની પત્ની માસ્ટર માઇન્ડ ગિલિન્ડર, એને પણ ખબર છે એ કાંઈક કારનામા કરશે. ગિલિન્ડર છે. વાત તો સાચી કહી હો તે. મીરા ભાભી છે ને જેવા ગિલિન્ડર છે ને એની તો વાત જ ના પૂછ. પણ આ અશોકભાઈને છે ને આપણી વાતમાં લેવા, એને અટવાડી દેવા ને એ આપણું કામ છે. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. કેમ? Why you fear when I am here? તારાથી શું થવાનું છે? હું તને મદદ કરીશ કઈ વાતની? જેથી કરીને બધી પ્રોપર્ટી તને મળે. પણ તું એવું શું કામ કરીશ? કારણ કે તું છે ને મારી બેન છો એ વાત પાક્કી, 100%. પણ આજ સુધી તે તારા મતલબ વગર મને 5 રૂપિયાની ચોકલેટ નથી ખવડાવી.
છે મારો મતલબ. ખબર જ હતી. બાએ કહ્યું છે કે હું તો દીકરી છું, દીકરીને આમાં કોઈ ભાગ નહીં મળે. તું તો સાસરે જતી રહીશ ને, સાચી વાત છે. એટલે મેં વિચાર્યું છે શું? કે બધો ભાગ જો તને મળી જાય, અશોકભાઈ આમાંથી હટી જાય, હું એમાં તારી મદદ કરું, તો બદલામાં અડધી નહીં પણ 1 કરોડ, 1 કરોડ રૂપિયા તારે મને આપવાના. જો ભાઈ સાથે ભાગ પડશે ને તો બેને અડધો અડધો પડશે, એટલે તારા ભાગમાં વધારે નહીં આવે, પણ તું મારી સાથે ડીલ કરે તો તને વધારે ભાગ મળશે. વિચાર કરી લેજે, નહીં તો પછી હું મોટા ભાઈની મદદ કરી શકીશ. સારું, ડીલ. ડન. 1 કરોડ રૂપિયા આપ્યા તને, પણ એવું તો આપણે શું કરીશું કે મોટા ભાઈ બાની નજરમાં એટલા ખરાબ બને, એટલા ખરાબ બને, એટલા ખરાબ બને કે કોઈ દિવસ ઊંચા જ ના આવી શકે. કંઈક તો કરીશું ને. હજુ તો આજે પહેલો દિવસ છે, સમય તો જવા દે. એક કામ કરું, કંઈ નહીં, અત્યારે કંઈ નહીં, આજે આરામ, આઈડિયા કાલથી જવા દો. આઈડિયા હતો મારા મગજમાં એક મસ્ત. રામ 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 રામ. શું કરે છે તું? કામ અરે કામવાળી, તને ખબર છે કે આની અંદર શું છે? આ બોટલ તમારી પાસે ક્યાંથી આવી? ક્યાંથી આવી? મેં પાણી પીવા માટે લીધું ને તો મેં પીધું, તો આનો ટેસ્ટ કઈ અલગ છે. બોટલ કેટલા દિવસથી ધોઈ નહોતી ને એટલા માટે એવું થયું હશે. બા, કાળી બોટલમાંથી પાણી નહીં પીવાનું, કલરવાળી બોટલોમાંથી પાણી પીવાનું. ઉલ્લુ બનાવે છે મને. ના. તને શું એમ લાગે છે કે મને કઈ ખબર નથી પડતી? મેં ક્યાં કાંઈ કીધું? શું થયું? દારૂ છે ને આની અંદર? હે? દારૂ દારૂ દારૂ, તારો વર જે પીએ છે ને દારૂ તે. ના ના ના, તમને કંઈક ભૂલ થાય છે. એમાં એવું છે, અશોકને છે ને પેટમાં ગરમી છે, પેટમાં બહુ બધી ગરમી છે, એટલે ડૉક્ટરે કહ્યું છે કે ખાટી દ્રાક્ષવાળું પાણી હોય ને એને પાણી, દ્રાક્ષ અને સાકર આ બધું મિક્સ કરીને પીવાનું, એટલે ઈ ખાટું લાગતું હશે તમને. તને શું લાગે છે મને કઈ ખબર નથી પડતી? બહુ જિંદગી જોઈ છે મેં, હા, એટલે મને ખબર છે કે આમાં શું છે. સાચું કહું છું બા. તારું ફ્રીજમાં કોણ રાખતું હોય ને એ પણ આવી કાળા કલરની બોટલમાં? દારૂ છે ને એવી કાળા કલરની બોટલમાં જ રખાય, એટલે પીએ ને તો ખબર નહીં પડે. હા, અને મેં કીધું છે ને કે જો અશોક દારૂ નહીં છોડશે ને તો એને જમીન નહીં મળશે. બા, કેટલી વાર કહો, અશોક દારૂ નથી પીતા, તમારા સમ. બિચારા, એને તો ખબર એ નથી કે દારૂનો સ્વાદ કેવો હોય. તમને ખબર છે, એક દિવસ મેં આ દ્રાક્ષવાળું પાણી આપ્યું ને તો એ તો એમ કરતા હતા. બોલો બિચારા, એટલા તો ભોળા છે મારા પતિદેવ. જુઠ્ઠી એક નંબરની. ખબર છે મને દારૂ પીને આવેલો કાલે પણ તે. હું બધી નજર રાખું છું, મને કઈ ખબર નથી પડતી એવું નથી. બા, તમે છે ને અશોક પર ખોટા વેમાઈ રહ્યા છો. એમને કહો કે ભૂલથી પીવડાવી દીધો હોય, એવું થોડી હોય કે મનથી જ પીતા હોય. કેટલા ભોળા છે અશોક તો. તમને ખબર છે, એક દિવસ એના ફ્રેન્ડ એને ફરવા લઈ ગયા હતા અને છઠ્ઠા માળેથી ધક્કોય માર્યો હતો. નાનો કીકલો છે, નાનો કીકલો છે કે કોઈ પીવડાવે તે પી જાય. બા, તમે હવે હદથી વધારે બોલી રહ્યા છો. મેં તમને કેટલી વાર કહ્યું કે અશોક દારૂ નથી પીતા એમ, અને હવે તમે આવી રીતે કરશો ને તો પછી મારાથી સામે બોલાઈ જશે. કાલે જ પીને આવ્યો હતો ને? નહીં એમ? નહીં નહીં નહીં, મારો પતિ દારૂ નથી પીતો, નથી પીતો, નથી પીતો. એટલી જુઠ્ઠી બૈરી છે. જમીન જોઈએ છે એટલે કેટલું બધું આડું અવળું આવડું અવળું બધું બોલે છે. હું નથી આપવાની તો નથી જ આપવાની. તું અશોકને સુધાર, ક્યાં તો આ જમીન ભૂલી જા. બા, તમે તો કેટલા સારા છો હે. તમે મારી સાથે રહેવા આવ્યા છો, અમે તમારી આટલી. તમને ખબર છે, આજે તમારું ફેવરેટ શાક બનાવવાની છું, કડવા કડવા કારેલાનું. તમને બહુ ભાવે છે ને, મને ખબર છે. તમારી જીભ બોલ બોલ, આગળ બોલ. નો ટેસ્ટ બાકી રાખે છે. જીભનો ટેસ્ટ આખો કારેલાનો કડવો ટેસ્ટ નહીં આવે, એકદમ મીઠો મીઠો ટેસ્ટ આવશે તમને. હું મસ્ત શાક બનાવીશ. તમે તો બહુ સારા છો બા. તમે શું, તમે છે ને લોકોની વાતોમાં ન આવતા. આ સાગરભાઈને દામીને છે ને એને ભાગ નહીં દેવા દેવો હોય એટલે તમને ચડાવી રહ્યા છે. અને તમે એક નંબરના ભોળા છો, ભોળા છો, તમે બહુ ભોળા છો બા. એમ મને કોઈ કઈ ચડાવતું નથી. હું કઈ નાની નથી કે કોઈ મને ચડાવવા આવે ને તો હું ચડી જાઉં. તમે હું વિચારો. બહુ હોશિયાર છું, મને બધી ખબર પડે છે. બા, પ્લીઝ બા, મને એક મોકો આપો ને. હું સાબિત કરી દઈશ કે અશોક દારૂ પીતા જ નથી, ક્યારેય નહીં. પ્લીઝ. જોઈશ
2 દિવસનો તને સમય આપું છું. બસ 2 દિવસ? 2 જ દિવસ. અરે કંજૂસ છો તમે તો, થોડો લાંબો. જોઈએ જ ને, હા જોઈએ જ ને, જમીન જોઈએ જ ને, ગામની પેલી છે તે. હા હા, તો અશોકને સુધારો, 2 દિવસ. એ જવાબદારી તમારી છે. બરાબર છે, બરાબર છે. હું થોડી પત્ની છું, હું તો એની માં છું કે મારે એને. લગ્ન પહેલા એનો તો પીતો, હવે પીતો થઈ ગયો. કેમ? પણ બા, પગાર તો મને પત્નીનો જ મળે છે ને, તો એના મમ્મીની ડ્યુટી હું શું કામ કરું? લગ્ન કર્યા છે ને એની સાથે, 7 ફેરા ફર્યા છે ને. હા, તો સુખમાં દુઃખમાં ગમે તે પરિસ્થિતિ હોય ને એને સાથ આપવાનો તારે. ભલે, હું 2 દિવસમાં કંઈક કરીશ. કરવું જ પડશે તારે, જમીન જોઈતી હોય તો. જોઈતી જ. હા, અને હવે છે ને મારા માટે એકલું કારેલાનું શાક નહીં ચાલશે. દૂધીનો હલવો બનાવ, દૂધીનો હલવો. હમણાં જ બનાવું બા, તમે તમારા પ્રિય પ્રિય બા છો. આ બુદ્ધિ વગરના છે અશોક પણ. શું કામ આ બોટલ ફ્રીજમાં રાખવી જોઈએ? કેટલી વખત ના પાડું? ભગવાન, મેં ગયા ભાવમાં જે પણ કર્મો કર્યા છે ને એનું ફળ તમે એકસાથે ના આપો. સહન નથી થતું, થોડું થોડું આપો, ઇન્સ્ટોલમેન્ટમાં. હે ભગવાન, હા સુખ છે કે સુધરવાનું નામ નથી લેતો. આજે આવે ને તો મારે વાત કરવી છે એની સાથે કે આ દારૂ બારૂ છોડી દે, એ સારી વસ્તુ નથી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? હા, પટ્ટો કાલ ભૂલાઈ ગયો તો, આમ ગયો તો. બરાબર. તું ક્યારે સુધરીશ? જો આવા જ કામ કરે છે, સુધરવાનું નામ નથી લેતો. પણ મારા શું વાક છે એ તો કયો. શું વાત છે એમ? હા, સુધરીશ કે નહીં સુધરે પહેલાં તો એનો જવાબ આપ. હું સુધરી જ ગયો છું. મારામાં શું વાંધો છે? એ તો તને ખબર કે શું વાંધો છે. ખબર છે ને તને? તારી લત તો ખબર છે ને કે ભૂલી ગયો છે? એ તો મેં બંધ કરી દીધું, કહેતું હવે. એમ? હા, દારૂ તમે. પીવાનું છોડી દીધું? હા, તમને નથી ખબર? પાક્કું? હા. વાહ રે વાહ, દારૂ પીવાનું તે છોડી દીધું છે એમ? હમ. લાગતું નથી કે તે છોડ્યું હોય એમ, કારણ કે હા ઘરની અંદર તારા આ જે લક્ષણો ફરી રહ્યા છે ને એ બધા જ બધાને ખબર છે અને દેખાઈ પણ રહ્યા છે. મને એમ કે ને, હા બા થોડી વાર પહેલાં રસોડામાં ગયા અને કાળા કલરની બોટલની અંદર જે વસ્તુ હતી એ શું હતી? દારૂ. દારૂ હવે તું રસોડા સુધી લાવતો થઈ ગયો, કોઈને ખબર ના પડે એ રીતે પીતો થઈ ગયો. અશોક સુધરી જા, નહીતર છે ને જીવનમાં બરબાદી જ છે બેટા. એ ઘણા દિવસ પહેલા બોટલ લાવ્યો હશે ને, એ રહી ગઈ છે. રહી ગઈ હશે. હા. હા, તું કોઈ દિવસ ઘરમાં દારૂ લઈને જ નથી આવ્યો, એ યાદ છે તને? કે પછી બસ આવા બાના કાઢે છે, હજુ પણ પીવે જ છે? હા, ચૂપકે પીવા માંડ્યો છે, કોઈને ખબર ના પડે એ રીતે. મને નથી સમજાતું કે તું કરવા શું માંગે છે. મેં બંધ કરી જ દીધું છે. જો કહેવાય છે ને કે માણસ એકવાર ગુનો કરે ને પછી કદાચ એને ગુનો ન કર્યો હોય ને તો પણ શંકાની સોય તો એની તરફ જ જાય. એમ તારા માટે પણ એ જ વસ્તુ આપણા ઘરમાં થઈ રહી છે. તે એકવાર આજે ભૂલ કરી, આ દારૂના રવાડે ચડ્યો એટલે તારી છાપ દારૂડિયા તરીકેની છપાઈ ગઈ છે અને બાના મગજમાં આ છાપ હજુ સુધી સુધરી નથી. બાએ ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે જ્યાં સુધી અશોક સુધરશે નહીં ને ત્યાં સુધી હું મારા જમીનમાંથી એક પણ વીઘો એને નહીં આપું. હવે વિચાર કર, જો આ 20 વીઘાના ભાગલા પાડે તો તારા અને સાગર સિવાય બીજું કોઈ છે નહીં, અને જોઈએ તો દામિની, તો પણ તારા ભાગમાં કંઈ નહીં આવે. મેં નથી હવે પીધો દારૂ, હમણાં પીધો જ નથી. હા છે ને, એ બોટલ મળે ને કદાચ પહેલાં હું લાવતો ને મમ્મી, એમાંથી કદાચ એ એમ? બોટલ છે હમણાં. કદાચ હજુ તને પાક્કું ખબર પણ નથી કે એ બોટલ કોની છે, ક્યાંથી આવી છે, શું છે એ પણ નથી ખબર. કદાચ તું કહે છે. જો એક વાત કહું બેટા, જીવનમાં છે ને ખરાબ આદતો તરત અસર કરે આપણા જીવનને. સારી આદતો પાડવીને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે કહેવાય ને કચરો ઘરમાં લાવવો નથી પડતો, આપોઆપ થઈ જાય. એવું જ છે ને આપણું મન છે, મનમાં સારી વસ્તુ લાવવી કે ખરાબ એ આપણા ઉપર નિર્ભર કરે. પણ જો તે તારા ખરાબ દોસ્તોની લતમાં આ લતે ચડી ગયો હતો. હવે શું કરવું ને શું નહીં ને મને નથી ખબર પડતી બેટા. જો તારા ભાગની જમીન તારા હાથમાંથી જશે ને તો એક મા તરીકે મારો જીવ તો બળશે જ.
ઈ તો વાત હાચી ને તમે બધું મારા હારા માટે જ કહો છો, પણ તમે મારી વાત કેમ સમજતા નથી? મેં દારૂ બંધ કરી દીધો છે. ચાલ હું માની લઉં છું કે બંધ કરી દીધો, તો આ ઘરમાં દારૂ મળ્યો એ ક્યાંથી મળ્યો? સાગર તો પીતો નથી, દામિની કંઈ એવું કામ નહીં કરે, અને ઘરની કોઈ બીજી વ્યક્તિ એવું કામ કરતું નથી, તો એ આવ્યો ક્યાંથી? એ પણ તો વિચારવાનો પ્રશ્ન છે ને બેટા. અને કહેવાય છે ને કે મારા માટે તો મારા બંને છોકરા સરખા, બધાને સરખું મળવું જોઈએ. તારી સાથે અન્યાય થાય અને સાગરની સાથે ન્યાય થાય તો હું કુદરતને શું જવાબ આપું કે મા તરીકે મેં મારી ફરજ શું નિભાવી? તમે કદાચ ખોટા હો ને તો પણ તમને સાચા સાબિત કરવા એ મારી જવાબદારી છે. સમજો છો તમે લોકો? હા, સમજવી છે, અને તમે મારી ઉપર વિશ્વાસ કરો, હું એ રસ્તેથી પાછો વળી ગયો છું. હા, એ તો કહેવાનું છે, વળી ગયા છો. હવે જ્યાં સુધી સાબિતી નહીં થાય ને ત્યાં સુધી તો તો મારે સાબિતી કઈ આપવાની છે હવે? કંઈ નહીં, એ જ કે હવે આવું ન થાય ને એનું મહેરબાની કરીને ધ્યાન રાખજે. મિયા શું કરે છે? ઓ ટીટોડી, ફોનમાં ટીટોડી જોઈને શું કરે છે? પત્યું તારું? મમ્મી ક્યાં છે? હશે ક્યાંક, મને શું ખબર. અરે વાત કરવી છે મારે એમની સાથે. મારી સાથે કરી લે ને. શું વાત કરવી છે વળી મમ્મી સાથે? તો એવી ઇમ્પોર્ટન્ટ. જો જે આપણે પ્લાન બનાવ્યો હતો ને એ પ્રમાણે બધું કામ થઈ ગયું છે. તો શું તો? બસ હવે સમજ, 3 કરોડ રૂપિયા તારા ખાતામાં. હા, અને મારી પાસે જેવા 3 કરોડ આવશે ને એવા 1 કરોડ રૂપિયા તારી પાસે. ખબર જ હતી, નકટો. જો હા. પ્લાનિંગ પ્રમાણે બોટલ મુકાઈ ગઈ છે, જોવાઈ ગઈ છે. વાહ વાહ, મતલબ આપણે જે ફ્રીજમાં બોટલ મૂકી હતી એ આ બા જોઈ ગયા એમ જ ને? બીજું તો શું હોય. બસ હવે બા છે ને ફેસલો કરી નાખે ને કહી દે ને કે બધી પ્રોપર્ટી એટલે કે બધી જમીન તને મળી જશે એટલે વાત થાય પૂરી. તને શું લાગે છે બા એવી રીતે એમનો નિર્ણય લઈ લેશે એમ? હજી તો આવી રમત ઘણી રમવી પડશે ત્યારે બા છે ને એમનો નિર્ણય લેશે, કારણ કે એકાદ વારમાં થોડા કોઈ એમનું મતલબ પ્રોપર્ટીના ભાગ પાડી દે. એ વાત તો સાચી છે, પણ બાને છે ને પહેલેથી જ તે અશોકભાઈ ઉપર બિલકુલ વિશ્વાસ નથી, અને એમની હરકતો જોઈને તો બિલકુલ મને નથી લાગતું કે બા એમને સાથ આપે. સાચી વાત છે તારી, કારણ કે અશોકભાઈ છે ને પહેલેથી જ બામાં કોઈ ધ્યાન આપ્યું જ નથી. મતલબ બાની કોઈ દિવસ સેવા નથી કરી, કોઈ દિવસ બાનું કંઈ કામ નથી કર્યું, તો પછી બાને એમના પ્રત્યે ભાવ જાગે જ ક્યાંથી? મમ્મીને નથી ખબર ને? કઈ અરે આ બોટલ મૂકવાવાળી વાત. ગાંડી થઈ ગઈ છું. તારામાં અક્કલ વક્કલ જેવું કાંઈ છે કે નહીં? હું કંઈ ગાંડો છું કે આખા ગામમાં કહેતો ફરું કે હા દામિની અને મેં છે ને આવો પ્લાન બનાવ્યો છે કે જેથી કરીને બધી પ્રોપર્ટી મને મળી જાય, મતલબ જમીન બધી મને મળી જાય એમ. હા એમ, બાકી મને તો કાંઈ ફેર નહીં પડે, મને તો એમે કંઈ આપવાના નથી. પણ એક વાત સમજાતી નથી હો દામિની. શું? ચલ મને બધું મળી જશે તો હું 1 કરોડ રૂપિયા તને આપીશ, પણ માત્ર પૈસા માટે તું આવું કરે એ તો કાંઈ મને વાત ગળા નીચે ઉતરતી નથી. છોડ ને હવે, તારે શું કામ છે એ બધી વાતનું? જે થઈ ગયું હોય એ થઈ ગયું હોય ને, જે હોય એ તને તો તારી મદદ કરી અને એમાંય વાંધો છે. ના ભાઈ ના, મદદ કરે છે પણ એની પાછળનું કારણ જાણવું ને એમાં મને બહુ રસ. જ્યાં સુધી એની પાછળનું કારણ તું નહીં કહે ને ત્યાં સુધી આ મારા મનમાં છે ને અવનવા વિચારો આવ્યા કરશે કે દામિનીને એવી તો શું જરૂર પડી હશે, એવું તો ભાભીએ અને ભાઈએ શું હેરાન કરી હશે કે એણે એમનો સાથ ના આપ્યો અને મારો સાથ આપ્યો. કારણ કે જો મને જે ઓફર મૂકીએ મોટા ભાઈ સામે મૂકીએ તો એ પણ તને 1 કરોડ રૂપિયા આપત જ, કદાચ અડધી પ્રોપર્ટી પણ આપી દે. જો તું વધારે હોશિયાર ના બન. મને શું કામ કોઈ હેરાન કરે? મને કોઈ કાંઈ હેરાન નથી કરે. અરે વાત હવે ચીબલી, હા જેટલો હું તને જાણું છું ને એટલું કદાચ આપણા ઘરમાં કોઈ તને નહીં જાણતું હોય. જાણવું જ છે ને તારે કે શું હા, થયું હતું? જાણવું જ છે. ઠીક છે, મારે અને ભાભીને એકવાર બોલાચાલી થઈ ગઈ હતી. કઈ બાબતે? કામની બાબત અને બહાર જવાની બાબતે. એમને મારું
એમને મારી બેઇજ્જતી કરી હતી તો મેં પણ વિચાર કર્યો છે આ વખતે કે બહુ છે ને એમને જીભડી 7 વેત લાંબી, એટલે આ વખતે કાંઈ નહીં મળે ને પ્રોપર્ટીમાંથી, એટલે એમને ખબર પડશે કે કોણ શું છે. અચ્છા, મતલબ તારે ભાભીને નીચા જોયા જેવું કરવું છે, એમના ભાગમાં કાંઈ આવવું જોઈએ નહીં. ના જવું જોઈએ ને, બહુ ટોન્ટ માર્યા છે મને, તમે તો આ ઘરની દીકરી છો, તમે તો આ ઘરની દીકરી છો. હવે હું એ બતાવું ને. અને જ્યારે બાએ વાત કરીને કે દીકરીને આમાંથી કંઈ નહીં મળે ત્યારે તો મનમાં લાડવા ફૂટતા હતા, બહુ ખુશ થઈ ગયા હતા. કંઈ નહીં. જ્યારે એમને ખબર પડશે કે બાએ બધું તારા નામે કરી નાખ્યું છે, તને જમીન મળી ગઈ છે ને એમાંથી તું મને 1 કરોડ રૂપિયા આપીશ, તો એમની હાલત શું થશે? મરચા લાગશે, મરચા. મીરાબો, શું છે? વાત કરવી છે તમારી સાથે. ડોશીમાએ કહ્યું હશે ને કે અશોક દારૂ પીવે છે, કાળી બોટલમાં દારૂ હતો, ફ્રીજમાં હતો, મેં જોયો, મેં પીયો. મને ખબર છે. મારે એ વાત નથી કરવી, વિષય એ જ છે પણ વાત બીજી છે, એવું સમજી લો. બોલો. કાળી બોટલમાં દારૂ મળ્યો એ વાતની જાણ બધાને છે, પણ એ દારૂ અશોકે મૂક્યો એની સાબિતી કોઈની પાસે નથી. હું હમણાં થોડી વાર પહેલાં જે સાંભળીને આવીને એ સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર પોતાના વ્યક્તિઓ પર વિશ્વાસ થાય કે ન થાય. તમારી વાત સમજી નહીં. શું કહેવા માંગો છો તમે? સાચું કહો, હમ. વિચાર્યું નહોતું કે ઘરના ને ઘરના જ એટલે કે પોતાના જ વ્યક્તિઓની પથારી ફેરવી શકે, પણ આજે જોઈ પણ લીધું. શું કહેવા માંગો છો મમ્મીજી? સરખું કહો ને. દારૂની બોટલ અશોકે મૂકી જ નહોતી. અશોકે નહોતી મૂકી તો એમના સિવાય ઘરમાં દારૂ પીવે છે કોણ? અશોક જ પીવે છે અને કાળી બોટલમાં દારૂ રહે છે, બધાને ખબર છે. ક્યારે ક્યારે બદનામ કરવા માટે માણસ કાવતરું પણ કરે, એ તો ખબર હશે ને તમને. મમ્મી જે વાત કરવાની છે ને ચોખવટથી કરો. હું તમારી વાત નથી સમજી રહી. હું સમજાવું ને તમને, હું શું કહેવા માંગુ છું. બોલો. વાત જાણે એમ છે કે બાએ કીધું હતું કે અશોક દારૂ પીશે તો હું એને મારી પ્રોપર્ટીમાંથી કંઈ નહીં આપું, હા, બરાબર. એ જ વાતને દામિની અને સાગરે પકડી રાખી અને અશોકે દારૂ છોડી દીધો છે. એ વાત તો ક્યારની પૂરી થઈ ગઈ છે, બરાબર. તમારો કહેવાનો મતલબ છે કે બોટલમાં જે દારૂ હતો એ અશોકે નથી રાખ્યો અને સાગરભાઈએ રાખ્યો છે. હા, એ બંનેનું કાવતરું હતું, કારણ કે અશોક તો ઓલરેડી બાની નજરમાં ખરાબ જ છે, દારૂ પીવે છે. પણ અશોક મારો પણ દીકરો છે, એની સાથે અન્યાય થાય એ મને નહીં પોસાય. જો મીરાબો, હું ગમે એટલું કડવું બોલું, ગમે એટલું ગુસ્સે થાવ, પણ માના માટે તો બધા જ દીકરા એક સમાન હોય. એમ મારા માટે મારો અશોક હોય, સાગર હોય કે દામિની, બધા એક સમાન છે. સમજ્યા તમે? પણ આ લોકોએ જે કર્યું છે ને એનો સબક તો એ લોકોને આપણે શીખવાડવો જ પડશે કોઈ પણ હિસાબે. ખોટું કરે છે આ લોકો. પ્રોપર્ટી માટે પોતાના સગા ભાઈના સગા નથી થતા તો કાલ સવારે પ્રોપર્ટી મળ્યા પછી આપણા સગા શું થવાના? અરે અમારું તો છોડો, સાગરભાઈ તો તમને પણ નહીં રાખે. ન રાખે, જે પોતાના સગા ભાઈનો ન થાય એ કોઈનો ન થાય. અને તમે કહો છો ને કે અશોક સુધરી ગયો છે, હવે તો એ વાત પર મને પણ વિશ્વાસ છે કે મારો અશોક ખરેખર સુધરી જ ગયો છે. માન્યું કે થોડો સમય એના જીવનમાં એવો આવ્યો કે એને બધી કુટેવો પડી, પણ જરૂરી નથી કે માણસની કુટેવો હંમેશા એને ડૂબાડે. ક્યારેક ક્યારેક એને બહાર પણ લાવે. અને એમ જ અશોક બહાર આવી ગયો છે, પણ એ વાત બા આગળ આપણે સાબિત કરવી પડશે. સાચી વાત છે તમારી. હવે તો સાબિત કરવી જ પડશે. અત્યાર સુધી મને એમ હતું કે આ લોકો રમત કરે છે, પણ નહીં, આ લોકો બાળકો થઈને કેટલા મોટા પ્લાન કરે ને આજે ખબર પડી. એક નિર્દોષ વ્યક્તિને ફસાવી રહ્યા છે આ લોકો. તમને ખબર છે, બાએ જ્યારે આ બોતલ લઈને મને વાત કરીને તો મને તો અશોક પર જ શક ગયો હતો. મને લાગ્યું કે એ જ આવું કંઈક કરતા હશે છુપાઈને. પણ હવે ખબર પડે છે કે અશોક તો ખરેખર ખોટા હતા જ નહીં. અશોક સાથે જ્યારે મેં વાત કરીને ત્યારે પણ મને એવું જ લાગતું હતું મીરાબુ, પણ પછી મને ખબર પડી કે અશોક ખોટો નથી.
અશોક સાચો છે. હા, પણ કહેવાય ને, માણસ એક ગુનો કરે કે 100 ગુના, ગુનો ગુનો કહેવાય. એના જેવું છે. ખોટું નામ મારા દીકરાનું ચિતરાઈ ગયું છે. પણ ચિંતા નહીં કરો, આ વાતની જાણ અશોકને ન થવી જોઈએ, અને અશોકને એનું હકની પ્રોપર્ટી તો મળવી જ જોઈએ. સાથ આપશો ને મારો? હર્ષ, અશોકને કંઈક સુધારવો તો પડશે જ. નહીં ચાલે આ રીતે. એની જિંદગી ખરાબ કરી રહ્યો છે. વૈષ્ણવજન તો ઓહો, તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આ સવારમાં છે ને મેં આ ભજન સાંભળી લીધું. બોલો. અરે વાહ, તું સવારમાં ભજન પણ સાંભળે છે? હા બાપ, આ હું નાનો હતો ત્યારે તમે તો કહેતા કે ગમે તે વ્યક્તિ હોય ને એના દિવસની શરૂઆત સારા ભજનોથી અથવા સારા પુસ્તકો વાંચવાથી થવી જોઈએ. હા, એ વાત બરાબર છે. એ વાત તું બરાબર શીખ્યો મારી પાસેથી. હા, જેથી કરીને એનો આખો દિવસ છે ને એકદમ મસ્ત જાય. બહુ સરસ, બહુ સરસ. ભજન સાંભળવા જોઈએ ને ભગવાનનું નામ લેવું જ જોઈએ. હા, ભગવાનનું નામ પણ લેવાનું અને આપણું કામ કરવાનું, એટલે ભયો મજા જ મજા. પણ બાપ, બોલ. હું શું કહું છું, આ તમારી તબિયત તો સારી છે ને, કઈ વાંધો તો નથી ને? કારણ કે તમે રહ્યા ગામડાના માણસ, આ તમને સિટીનું વાતાવરણ છે ને થોડુંક આમ માફક ના આવે એટલે પૂછું. હા, મને માફક તો નથી જ આવતું, પણ હવે શું છે કે જો આપણી ગામડાની પેલી જમીન છે ને, હા, એ હવે મારે છે ને તમારા ભાગે કરી દેવી છે. હવે મારો હું ભરોસો, આજે છું ને કાલે નહીં હું તો પછી શું કરો તમે લોકો? ના, એવું થોડું બોલાય બા તમારે. અરે ભગવાન તમારા દુશ્મનને મારી નાખે, અરે તમને કાંઈ ન થાય. ના, એવું બરાબર છે તારી વાત, તારી ભાવના હું સમજુ, પણ આ બધું પહેલેથી કરી રાખેલું હારું આપણે. હા, એ વાત સાચી હા તમારી. અને આમ પણ આ તમારા નિર્ણય આગળ છે ને હું કે મારા ઘરના કોઈ પણ સભ્ય કંઈ જ નહીં બોલે. એ વાત તો સાચી, પણ તું આ જરા તારા ભાઈને સમજાવતો હોય તો. હા બા, આ કોની વાત કરી નાખી તમે મારી સામે? મોટા ભાઈની વાત કરો છો ને, અશોકભાઈની. હા, અશોકભાઈને મેં સુધારવાની કેટલી કોશિશ કરી તમને ખબર છે. હા, અશોકભાઈ દારૂ પીવે, જુગાર રમવા જાય, હા દિવસના વહેલા નીકળી જાય, રાત્રે મોડે સુધી બહાર રખડતા હોય છે. એને કેટલી વાર કીધું કે તમે છે ને કામ ધંધામાં ધ્યાન આપો, ઘરમાં ધ્યાન આપો, શાંતિથી રહો, તમે પણ ખુશીથી રહો ને બીજાને પણ ખુશીથી રહેવા દો. હા, પણ એના લગ્ન કર્યા ત્યાં સુધી તો એનું બધું બરાબર હતું, પછી કેમ આ આટલું બધું અચાનક કેમ આમ આડે પાટે ચડી ગયો હોય? આ ભાભીના કારણે, અને એમાં મિત્રો મળ્યા એટલે. ભાભીનો સ્વભાવ પણ છે ને બહુ સારો નથી. આ તો શું છે, તમને મારે કેવું ના જોઈએ, પણ એક વાત તમને ચોખ્ખી કહી દો કે જ્યારથી ભાભીને ખબર પડી છે ને કે તમે અમારા ઘરે આ તમારી જમીનના ભાગ પાડવા માટે આવ્યા છો અને બંને ભાઈઓને સરખા ભાગે જમીન મળવાની છે, એટલા માટે એણે એમના સ્વભાવને સુધારી નાખ્યો છે. આ જેવા છે નહીં ને એવા દેખાવા લાગ્યા છે. બાકી એમના મનમાં જે પાપ છે, જે કપટ ભર્યું છે ને, એ કોઈ દિવસ તમે જમીન આપી દો ને પછી જોજો એના અસલી રંગ નો બતાવે તો મને કહેજો. તો મારે વિચાર કરવો પડશે, હું અશોકને એની ભાગની જમીન આપું કે નહીં આપું. ના જો, અમે કહેવાય બંને સગા ભાઈઓ, એટલે બંનેના ભાગે સરખી જમીન આવે એમાં જ અમારા બેયની ભલાઈ કહેવાય ને એમ. ના, હું આજે છે ને બધાને ભેગા કરીને આ વાત કરવાની જ હતી કે મારે છે ને ત્યાં જમીન બંને ભાઈઓના નામે જ કરવી છે. પણ હવે મેં તો જોયેલું જ કે અશોક દારૂ પીએ છે, કારણ કે દારૂની બોટલ પકડાઈ ગઈ એની, અને અરે ફ્રીજમાં દારૂની બોટલ મૂકી હતી એણે. ફ્રીજમાં દારૂ મૂક્યો તો? હા, તે મારાથી પીવાઈ ગયો. મને શું ખબર કે એની અંદર દારૂ છે. અશોકભાઈ, પણ શું કરવું મારે, એમનું તો કઈ સમજાતું નથી. જ્યારે જુઓ ત્યારે બિચારા બહારના લોકોને હેરાન કરતા હોય, પોતે તો હેરાન થાય જ છે. અને તે હમણાં કીધું ને આટલી બધી આ બધી વાત, એટલે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ અશોકમાં કોઈ સુધારો આવ્યો જ નથી. અને આવશે પણ નહીં, કારણ કે એક તો ભાભીમાં ખામી છે અને બીજા એમના મિત્રો એવા છે. કહેવાય ને કે સંગત કરે ને એવું કોઈ ન કરે. આ ધોળિયા પાસે કાળિયો બાંધો ને વાન ન આવે, પણ હાન તો આવી જ જાય. હા, તું મારો દીકરો એક બહુ ડાયો છે. જો છે ને આ બધી જમીન છે ને તે હું તારા નામ પર જ કરી દઈશ. મારે અશોકને કાંઈ નથી દેવું, કારણ કે હું એને કંઈ આપીશ ને તો એ પાછું દારૂમાં બધું ઉડાવી દેશે. એના કરતાં તને આપું ને તો તું એને જરા સંભાળી લેજે.
એ વાત સાચી. હા ને? તને કેટલી વાર કીધું છે કે હું ઘરે હોય ને ત્યારે તારે મને ફોન નહીં કરવાનો. જો સમજ, કોક મને જોઈ જશે ને તો મારો વારો પડી જશે. સારું બાય, રાખું છું. તો કી દામિની બેન, શું હા થયું? હા હા, ફોનમાં કોઈ હતું? કઈ વાંધો નહીં, વાત પતાવો પછી આવીશ. એક મિનિટ. કોણ હતું? શું હતું? હું ક્યાં ફોનમાં કોઈ હારે વાત કરતી? વિડીયો કોલમાં તો બિલકુલ નહોતી વાત કરતી. તમારું એક કામ હતું. બોલો. તમારી પાસે ખબર છે પેલું ફ્રોક છે પિંક કલરનું, એ મને પહેરવા જોઈએ છે, તમે મને આપશો? તમારે શું કરવું છે? યાદ આવ્યું કયું પિંક? હા કયું? ફૂલડા ફૂલડા વાળું. નહીં, હવે બીજું પિંક છે. બીજું કયું પિંક કલરનું? એક જ છે મારી પાસે. હું બતાવું તમને. શું બતાવ? મને મારા કપડાની નહીં ખબર હોય એવી રીતે વાત. આ પિંક. આ શું મજાક છે? નથી, તમારું નથી પહેર્યું, બીજા કોઈનું પહેરીને પાર્ટીમાં ગયા હતા. અચ્છા, મને લાગ્યું કે તમારું હશે, વાંધો નહીં. ઉભા રહો. તમારી પાસે આ ફોટો ક્યાંથી આવ્યો? મારી પાસે તો વિડીયો પણ છે, એ ફ્રોક વાળો, જે પિંક ફ્રોકમાં તમે બ્લેક શર્ટ વાળા છોકરા સાથે વાત. જો આવી બધી વાતો જોર જોરથી ના કરાય ને. ચલો ફટાફટ ડિલીટ કરી દો. દારૂ કઈ બ્રાન્ડનો પીધો હતો? જો મારા વાલા ભાભી, ફટાફટ સિગરેટ કઈ delete પીવો છો તમે? ચૂપ થાવ ને. તો શું જોઈએ છે તમારે? મને તો ઘણું બધું જોઈએ છે, પણ પહેલા તમે મને એ કહો કે આ બધું સાચું છે ને? હું એમના બહાર ફરવા ગઈ હતી અને એ મારો ફ્રેન્ડ છે. મમ્મીને કહીને ગયા હતા કે મારી ફ્રેન્ડ અને હું બંને મંદિરે જવાના છીએ, ત્યારે જ ને? તો દારૂ તમે પીવો છો, સિગરેટ તમે પીવો છો, ઘરમાં કોઈ નથી, બોલો દો ને. હા, ઊંચા અવાજે બીજી વખત. દારૂ તમે પીવો છો, દિવાલ નહીં કાન હોય. સિગરેટ હા પણ સમજી ગયો હવે હું કેવું છું. બસ હવે બંધ થઈ જાઉં બોયફ્રેન્ડ તમારે છે, અને બદનામ તમે મારા પતિને કરો છો. શરમ નથી આવતી? ને. લે 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 લે, મેં શું કર્યું? કઈ નથી કર્યું. મેં કંઈ નથી કર્યું. હું શું કામ કંઈ કરું? હા, કાળી બોટલમાં દારૂ કોણે ભર્યો હતો? ફ્રીજમાં કોણે મૂક્યો હતો? જો હું કહી દઈશ તો તમે ફોટો ડિલીટ કરી નાખશો ને. હું છે ને મમ્મીને ફોન કરું. અરે એક મિનિટ, હું કહેવા માટે રાજી છું ને, પણ તમારા ઉપર વિશ્વાસ કેમ કરું? 3 2 ભાઈ, નામ સાગર ભાઈએ કર્યું હતું. હવે ડિલીટ કરતો. આખી વાત કરો પછી. જો વાત એમ હતી કે બાએ તો ચોખ્ખું કહી દીધું હતું કે મને પ્રોપર્ટીમાંથી ભાગ નહીં મળે, જમીન જે પણ છે એમાંથી મારો કોઈ હક નહીં લાગે, 2 ભાઈઓને જ મળશે. અને અશોકભાઈ તો ક્યારેય સુધરવાના જ નહોતા. તો વાહે વધ્યો સાગરને બધું મળે. તો મેં વિચાર્યું કે જો સાગરને બધું મળે ને તો એની સાથે ડીલ કરી લઉં કે એને બધું મળે ને તો એમાંથી 1 કરોડ રૂપિયા મને આપશે, હું બદલામાં એને અશોકભાઈને પ્રોપર્ટી ન મળે ને એવી મદદ કરીશ. પછી અમે લોકોએ પ્લાનિંગ બનાવ્યું કે ફ્રીજમાં જે બોટલ છે ને એમાં દારૂ ભરીને રાખી દઈએ ને બા પીવે ને તો એમને ખબર પડી જાય કે આમાં દારૂ છે ને શક અશોકભાઈ પર જાય. પાક્કું? 100%. બધું રેકોર્ડિંગ થઈ ગયું છે મારી પાસે. રેકોર્ડિંગ ચાલુ હતું. હવે મારી વાત સાંભળો. આ બધું કરવાનું કારણ મને ખબર પડી ગઈ છે. શરમ નથી આવતી તમને? પોતાના સગા ભાઈને બદનામ કરો છો, અને એ પણ પૈસા માટે. ભાઈ ક્યાં સુધરવાનો હતો? તમે શું કરો છો? જો મને એટલી ખબર છે. મારી વાત સાંભળી લો તમે. તમે સાંભળો મારી વાત. મેં જે પણ કર્યું છે ને ભાઈ માટે કર્યું છે. તમે વિચાર કરો, ભાઈ પાસે 30 રૂપિયા હોય તો પણ એ દારૂ પીવે છે કે નહીં? એની પાસે 3 કરોડ રૂપિયા આવી જાય તો એ શુંનું શું કરે? તમારી પાસે 1 કરોડ આવે તો તમે શું કરો? નવા નવા બોયફ્રેન્ડ બનાવશો, નવા નવા ક્લબમાં પાર્ટીમાં જશો, નવા નવા કપડાં પહેરશો. તમે પણ કઈ સારું તો નહીં જ કરો. કોણે કીધું તમને? હું તો બિઝનેસ ચાલુ કરવાની છું. દામિનીભાઈ, 100 વાતની એક વાત છે. તમે તમારા ભાઈ અશોક સાથે ખોટું કર્યું છે. હું માનું છું કે અશોકમાં 10 ભૂલો હતી, પણ એમણે સુધારવાની કોશિશ તો કરી ને. તમે તો એ નથી કર્યું ક્યારેય. હવે તમારે આ બધી જ વાત ઘરના લોકોની સામે કરવી પડશે. ઉધરસ આવે છે? પાણી પીવું છે તો પાણી ભરી આવું, પછી વાત કરીએ. 1 મિનિટ. શું મને ખબર છે કે તમને મેં બધી વાત કરી દીધી છે ને, એટલે તમે એમ પણ પાછળ તો હટવાના જ નથી. તમારી પાસે રેકોર્ડિંગ છે તો શું કામ તમને મદદ કરું? ફાયદા માટે, તમારા ફાયદા માટે. જે સાગરભાઈ તમને પૈસા આપવાના હતા એ પૈસા તમને અશોક આપી દેશે. અમારી પ્રોપર્ટીમાં અમે તમને ભાગ આપવા માટે તૈયાર છીએ, પણ તમારે આખા ઘરની સામે સાચું બોલવું પડશે, આજ અત્યારે જ.
એટલે બાની સામે મારે ભાઈની પોલ ખોલવાની છે ને? સીધી વસ્તુ છે. બાની સામે સાગરનું નામ નહીં આપો તો હું આ બધું આપી દઈશ, એટલે સાગરભાઈ જશે અને તમે જશો. ઠીક છે, ડન. બોલતા નહીં. 1 કરોડ રૂપિયા બધાને ભેગા કરો. કિલિન્ડર. તમને બધાને મેં અહીંયા શું કામ બોલાવ્યા છે ખબર છે? નહીં. હા, અમારી ગામની જે જમીન છે ને આપણી, એના જે હું ભાગ પાડવાની હતી, પણ મેં હવે મારો વિચાર બદલી નાખ્યો છે. એટલે 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 એમ કે જેટલી પણ જમીન છે મારી પાસે એ હું સાગરના નામ પર કરી દઉં. બા, હું શું કહું છું કે હજુ તો તમે આવ્યા છો, થોડા દિવસ રોકાઓ, એકવાર હજુ વિચારી લો ને પછી નક્કી કરજો, નહીં? બાન, એક સવાલ પૂછવો છે, પૂછી શકું? પૂછ. તમે સાગરભાઈને એકને જ પ્રોપર્ટી શું કામ આપો છો? અશોક અને દામિની બેનને કેમ નહીં, એ જાણવું છે. જો, દામિનીને તો એટલા માટે ને કે પરણીને એના સાસરે જવાની છે, બરાબર છે? એટલે એનો આ પ્રોપર્ટીમાં કોઈ ભાગ હિસ્સો હોતો નથી. નથી. હા ને અને 1 મિનિટ, અને રહી અશોકની વાત, તો આપણે બધા જાણીએ છીએ ને, તું પણ સારી રીતે જાણે છે કે અશોક બહુ દારૂ પીએ છે, એટલે આ પ્રોપર્ટીને પણ નહીં સંભાળી શકશે ને આ ઘરને પણ નહીં સંભાળી શકશે. બા, અશોકે દારૂ ક્યારનો છોડી દીધો છે, એ પિતા જ નથી. ઘણો સમય થઈ ગયો એ વાતને. હા બા, અશોકે દારૂ છોડ્યો ને એને ઘણો સમય થઈ ગયો. માન્યું કે એને કુટેવ હતી, મન ફાવે એવું પીતો હતો, મન ફાવે એવા દોસ્તારો હાથે રખડતો હતો, પણ હવે તો સીધી લાઈન પર આવી ગયો છે. અરે કેવી વાત કરો છો મમ્મી? એવું કંઈ નથી. હજુ આજે જ મને બા કહેતા હતા કે ફ્રીજમાંથી દારૂ મળી આવ્યો, એ અશોકભાઈનો હતો, ભૂલથી બિચારા બા પી ગયા હતા. અને મને ખબર છે હજી છે ને એના લફંગા દોસ્તારોને એને મૂક્યા નથી. અચ્છા, હા, સાચે જ? સાચું કહું છું. બાકી મને પ્રોપર્ટીનો મોહ નથી. અડધો અડધો ભાગ પાડો હોય તો પાડી દો. હું શું કહું છું, હા. અડધો ભાગ પણ શું કામ? બધું અશોકભાઈને આપી દેવાય ને. જુઓ બા, 100 વાતની એક વાત, ઘણી વાર સારું દેખાતું સારું ન હોય. મમ્મીનો કહેવાનો મતલબ એમ છે કે આંખે દેખેલું હંમેશા સાચું હોય એવું જરૂરી નથી, અને બધાને કહેવું પણ જરૂરી નથી. હા, મારે એક કામ છે, ફોનમાં હું આવું. હું શું કહું છું, હું કંઈક કહેવા માંગુ છું. બોલ. બોલ, જે કહેવાનું છે કે, હા, તારે એટલે ખબર પડે અમને કે તું શું કહેવા માંગે છે. અને હવે તારે શું કેવું છે? બોલો દામિની બેન, બોલો. હા હા દામિની બોલ, બાને શું કહેવા માંગે છે, બાને પણ તો ખબર પડે કે તારે શું વાત કરવી છે બા સાથે. એમ કે દેવા સાગર, તું જરા ચૂપ રહીશ. દામિનીને વાત કરવી છે બા સાથે તો કરવા દે ને. અરે એ શું વાત કરતી હતી? એને વાત કરતા આવડે છે. પણ તું વચ્ચે ડબકા નહીં મૂક ને. એને વાત કરતા આવડે કે ના આવડે, પણ એને કોઈક વાત કરવી છે બાને તો કરવા દે. તો શાંતિથી પછી વાત ચૂપ કરીએ. રહે ને. બાપ, અશોકભાઈ દારૂ નથી પીતા. જોયું? તમે આવ્યા ને પછી એને દારૂ નથી પીતા. તો ફ્રીજમાંથી દારૂ ક્યાંથી આવ્યો? અરે શું? સાગર પીએ છે. સાગરે જ તે ફ્રીજની જે બોટલ હતી ને એમાં દારૂ મૂક્યો હતો અશોકભાઈને ફસાવવા માટે. સાગર, ના બા, ખોટું જેથી બોલે કરીને છે. છે ને બધી પ્રોપર્ટી, બધી જમીન એને મળી જાય. અને તમને શું કહ્યું હતું સાગરભાઈ? આખી વાત કરો. તમારી બંનેની વચ્ચે શું ડીલ થઈ હતી? એ હું કહેતી હતી, હું કહું તમને લોકોને. હા, દામિની છે ને મારી પાસે આવી હતી બા. તમે કીધું હતું ને કે આ જમીનના ભાગ 2 પડશે, અડધો ભાગ અશોકભાઈનો ને અડધો ભાગ તારો. ત્યારે તમે એમ કીધું હતું, દામિની એનો ભાગ માંગ્યો હતો કે તું તો કાલ સવારે પરણીને સાસરે જતી રહેવાની, તો તને ક્યાંથી ભાગ આપવાના? પણ મારી બેન દામિની છે ને એના મનમાં તો લાલચ છે, એને પૈસા ના મળે એવું થોડું ચાલે. એટલે એ મારી પાસે આવી અને મને કહેવા લાગી કે ભાઈ, તમને બધી પ્રોપર્ટી મળી જાય તો કેવું લાગે તમને, અને હું તમને આ બધી પ્રોપર્ટી અપાવવામાં મદદરૂપ થાવ, પણ મને તમારે 1 કરોડ રૂપિયા આપવાના. બા, ચોખ્ખી ભાષામાં કહીએ ને તો આ ભાઈ બહેનનું કાવતરું હતું. બંનેએ ભેગા મળીને અશોકને બદનામ કરવાની કોશિશ અને કરી. મારા મનમાં તો કઈ વિચારે નતા. રહેવા દો હવે. વિચાર આણે ઊભા કર્યા. જેને ભલે ને. કર્યા એને, પણ પાપમાં સાથ તો આપ્યો ને. મમ્મીજી, આ બધી વસ્તુ થયા પછી એક વાત તો મારા મગજમાં બેસી ગઈ છે. દામિની બેન,
સાગરભાઈ કે અશોક, ત્રણમાંથી એકય આ પ્રોપર્ટીના સાચા હકદાર નથી. સાચી વાત છે. ભાભીએ પણ મને હમણાં ઓફર આપી હતી. હવે બધા બધું કહે જ રહ્યા છે તો હું પણ કહી દઉં ને. ભાભીએ મને કીધું હતું કે હું સાચું નહીં બોલું ને તો એ મારી પોલ ખોલી નાખશે અને હું સાચું બોલી ગઈ અને બધી પ્રોપર્ટી જો અશોકભાઈને મળી જાય ને તો એ પણ એમાંથી મને ભાગ આપશે. બિલકુલ નહીં. તમને સાચી વાત તો ખબર જ નથી. કારણ કે યુદ્ધ લડવાનો એક નિયમ છે કે બધી ચાલ સામેવાળા દુશ્મનને ન કહેવી જોઈએ. મમ્મીજી, મેં નિર્ણય કર્યો છે મારા તરફથી કે અત્યારે આ પ્રોપર્ટી ત્રણમાંથી એકઈને આપવામાં ન આવે. કારણ કે ત્રણમાંથી એકય યોગ્ય નથી આ પ્રોપર્ટીને સાચવવા માટે. ઇવન અશોક પણ અત્યારે દારૂ નથી પીતા એનો મતલબ એવો નથી કે પ્રોપર્ટી આવી જાય પછી પણ નહીં જ પીવે. હું તો કહું છું કે બધી પ્રોપર્ટી જો બાને કોઈને આપવી જ હોય ને તો મમ્મીજીને આપી દો. મમ્મીજી બરાબર એ પ્રોપર્ટીનું ધ્યાન પણ રાખશે અને સાચવીને રાખશે. જ્યારે મમ્મીજીને એવું લાગશે કે આ દીકરાઓ સરખી રીતે રહે છે, પ્રોપર્ટીના લાયક બની ગયા છે, ત્યારે મમ્મીજી એમને સોંપી દેશે. અને જો તમને એવું ન લાગે ને તો ઘણી બધી સંસ્થાઓ છે આ દુનિયામાં જેમને પૈસાની બહુ જરૂર છે. સાચી વાત છે બા. મીરા બહુ એકદમ સાચી વાત કરી રહ્યા છે. કારણ કે છે ને તમે લોકોએ મહેનતથી કમાવેલી મૂડી છે, જમીન આપણી માં કહેવાય, એને વેચીને પછી જો અયાસી જ કરવી હોય ને તો કોઈને જ ન અપાય, ભલે ને પછી એ મારા સંતાનો જ કેમ ન હોય. સાચી વાત છે તારી. અને તમે લોકો આટલા બધા સ્વાર્થી બની ગયા એક જમીનના ટુકડા માટે કે પોતાના ભાઈ સામે આવું કાવતરું કરો છો તમે બંને જણા? બધા સરખા છે. ત્રણે ત્રણ સરખા નીકળ્યા. હું તો કહું છું કે રહેવા દો. એ લોકોને કાબિલ બનવા દો પહેલા. અને જો કાબિલ બની જાવ ને તો ત્રણેયનો સરખો ભાગ પડશે. હું કહું છું. સાચી વાત બા. સરખો ભાગ પડતો હોય તો પિંક ડ્રેસ લઈ આવો ને. નથી જોઈતી પ્રોપર્ટી.